બનાસકાંઠા જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર શહેરમાં આવેલ હનુમાન દાદાના મંદિરોએ હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કંથીરિયા હનુમાન દાદાના મંદિરે હવન તેમજ ભંડારા અને સાંજે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર વડલીવાળા પરા વિસ્તારમાં કંથીરિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। આ મંદિર લોકોના આસ્થાનું કેન્દ્ર હોવાનું ભક્તો જણાવી રહ્યા છે। ભક્તોએ જણાવ્યું હતું કે આ હનુમાન દાદાના દર્શન કરવાથી અલૌકિક અનુભૂતિ થાય છે, તેમજ મને શાંતિ મળે છે। આ દાદાના દર્શન કરવાથી માંગેલી મનોકામના પૂર્ણ થાય છે, જેથી પાલનપુર કંથીરિયા હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હવન તેમજ ભંડારાનો કાર્યક્રમ રખાયો હતો, જેમાં સંતો, મહંતો તેમજ પાલનપુરવાસીઓએ દાદાની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। श्री कंथरिया हनुमान पालनपुर स्वयंभू शनिवार मंगलवार आखू शहर दर्शन करवा आज 44मो हनुमान जी महाराज नो जन्म उत्सव से आखा भारत ने गुजरात ने खूब खूब शुभकामना। मारो देश सुखी थाय, देशना लोगों देश की सेवा करे। अने कंथरिया हनुमान स्वयंभू से 44मो यज्ञ चाली रह्यो छे। दूर दूर थी लोग दर्शन करवा आवी रह्या छे। एना भक्तों तन मन धन सेवा करे। आखू पालनपुर शहर तन मन धन थी सेवा करी रह्यु छे। मारा पालनपुर शहर ने बहुत बहुत धन्यवाद। पूरा गुजरात ने खूब खूब धन्यवाद। कंथरिया हनुमान में आवता जता लोगों मनोकामना पूर्ण थाय छे अने आपणा पत्रकारों भाईओ पण एनी नोंध ले छे। बहुत बहुत धन्यवाद। आजे हमणां भंडारो चालू थशे संतोनो, पछी जाहिर जनतानो भंडारो ते 25-30 माणसों भोजन करशे। पछी जलूस निकळशे राम लक्ष्मण जानकी नौका शहर में। रात में संतवाणी थशे। आ वर्षोथी परंपरा चाली आवी छे। जय श्री राम। श्रेया, મને ગૌરવ છે કે હું અહીંયા હનુમાન ભગવાનના દર્શન કરવા આવી છું। હું છે કચ્છથી આવી છું। અહીંયા માન્યતા છે કે આપણે જે બોલીએ છીએ, મતલબ આપણે જે મન્નત માંગીએ છીએ આપણી પૂરી થાય છે। તો એ જ કારણે અમે અહીંયા આવ્યા હતા અને અમારું સૌભાગ્ય કે અમે અહીંયા મંદિરમાં જઈ શક્યા। અહીંયા આવીને આખા મનને શાંતિ મળે છે, જાણે કે આપણે સ્વર્ગમાં હોઈએ ને એવી અનુભૂતિ થાય છે। મંત્રી ભજનાય સુખમ કુરુ કુરુ સ્વાહા। અમે દર વખતે હોય હનુમાન દાદાના મંદિરે દર્શન કરવાઈએ। અમને બહુ સરસ ગમે। આસ્થા અમારી મનોકામના પૂરી કરો। અમારા દીકરાના સાસરી અહીંયા જ થાય એટલે અમે દર વખતે દર્શન કરીએ હોય હનુમાન દાદા। પાટણથી આવીએ।